નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાશે। શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે। પંડાલોની તૈયારીઓ, શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે। ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં, પરંતુ ભાવના અને એકતાના પાવન પળો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એકતા, ભક્તિ અને સામૂહિક આનંદનું પ્રતીક બની રહેશે। 27 ઓગસ્ટ 2025 થી 6 સપ્ટેમ્બર 2025 સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। આ મહોત્સવમાં વિશાળ પંડાલ, અદ્ભુત શૃંગારિત ગણેશજીની મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। પ્રભાત આરતી, ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તોને એક સાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ ભક્તિભાવને નવી ઊંચાઈ પર પહોંચાડશે। હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે 28 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે। આની સાથે ગરબાનો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ। સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું। આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે। અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ 14 ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે। બાકી 25 તારીખે આગમન છે અને 6મી તારીખે વિસર્જન છે। રામકથાનું સાથે આયોજન છે। રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે। રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે। આ સિવાય દરેક પ્રકારની મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફટી હોય જ છે અને આ સિવાય 10 દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ। 10 દિવસ અલગ અલગ અભિષેક થાય છે। માટીની મૂર્તિ છે અને અમે અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ। એટલે માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ।